કેમ છો મિત્રો? મારા બ્લોગમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે. મેં માં જીવંતિકાની સ્થાપના કરી લીધી છે અને મેં એમને કંકુ અને ચોખા વડે વધાવી લીધા છે. મેં મારા બાળકને પણ પૂજામાં સામેલ કર્યું છે. માની પૂજામાં વપરાયેલા કંકુ અને ચોખા તમારે તમારા સંતાનના માથા પર નાખવાના હોય છે. તમારું સંતાન ત્યાં હાજર ન હોય કાં તો દેશ વિદેશ ગમે ત્યાં હોય, તમે માને સાક્ષી માનીને ચારે દિશાઓમાં એ ચોખા તમે અર્પણ કરી શકો છો. આ વ્રતનો મુખ્ય હેતુ આપણા બાળકની રક્ષા તથા તેનું લાંબુ આયુષ્ય માંગવાનો હોય છે. આથી જ્યારે આપણે માની પૂજા કરીએ ત્યારે મનોમન સંપૂર્ણ શ્રદ્ધા રાખીને આપણે મા પાસે આપણા બાળકનું આરોગ્ય તથા લાંબુ આયુષ્ય માગીએ છીએ. આ વ્રતમાં પ્રસાદી તરીકે સોજી અથવા ઘઉંનો શીરો બનાવવાનો હોય છે. માને શીરાની પ્રસાદી ધરાવ્યા પછી જીવંતિકાના વ્રતની કથાનું વાંચન કરવાનું હોય છે. કથા વાંચન કર્યા બાદ આપણે પણ શીરાની પ્રસાદી માની સમક્ષ ત્યાં જ બેસીને જમવાની હોય છે. મેં અહીંયા માને પ્રસાદી ધરાવી દીધી છે તથા મારા બાળકને પણ પ્રસાદી ખવડાવી છે. ત્યારબાદ હું હવે જીવંતિકાના વ્રતની કથાનું વાંચન કરીશ અને પછી કથા વાંચન બાદ અહીં જ બેસીને આ પ્રસાદી હું જમી લઈશ. મારા બ્લોગમાંથી મળેલ માહિતી તમને કેવી લાગી તે મને જરૂરથી કોમેન્ટમાં કહેશો.